રાજકોટની કટારિયા ચોકડી પર સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ। રસ્તા, પાણી અને દબાણ પ્રશ્ને ફરી કર્યો ચક્કાજામ। સરકારી જમીન પરના દબાણ અને ગટર સમસ્યાથી લોકો ત્રાહિમામ। રાજકોટના કાલાવડ રોડ પર આવેલી કટારિયા ચોકડી ખાતે આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિક રહેવાસીઓએ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓનો અભાવે ત્રસ્ત થયેલા લોકોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોડ પર ચક્કાજામ સર્જી દીધો હતો। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવતું નથી। નોંધનીય છે, આ જ સ્થળે 1 મહિના પહેલા પણ સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા। રહેવાસીઓના જણાવ્યા મુજબ કટારિયા ચોકડી નજીકના સૂચિત અને સરકારી પ્લોટો પર મોટા પ્રમાણમાં દબાણ અને ઝૂંપડપટ્ટીઓ ખડકાઈ ગઈ છે, જેને કારણે ગંદકી અને ટ્રાફિકની સમસ્યા વકરી છે। આ દબાણોને કારણે રહીશોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે અને ગટરના પાણી ઉભરાવાની સમસ્યા પણ નિત્ય બની ગઈ છે। લોકોના આક્રોશને જોતા સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને દબાણો દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। લોકોમાં તંત્રની ઉદાસીનતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે।